ચિંતન કરવા એમને શરીર આપ્યું છે પાછું આ મારું એવું અભિમાનથી ત્યારે ભગવાને કીધું કે આ મારું કરે એને હું મારું છું બે પણ એમ કે લઈ જા તારું એને બે હાથે કે હું તારું છું કે ત્યારે આ એનું છે એને લઈ લે. હવે જન્મે જઈ કોઠિયા બની ગયા એટલે કીધું કે ગુરુદેવ આનો ઉપાય. ત્યારે કીધું કે તમારા બાપ પરીક્ષિત જન્મે જઈ પરીક્ષિતના દીકરા હતા. તમારા બાપ પરીક્ષિતને બ્રાહ્મણનો સાપ લાગ્યો ત્યારે એના દીકરા વ્યાસજી મહારાજે દીકરા સુખદેવજીને ગંગા કિનારે મોકલા. હવે આ તમે પરીક્ષિતના દીકરાને સાપ લાગ્યો, આ પાપ લાગ્યું, હરપને બાયડા. હવે તમે સુખદેવજીના બાપ વ્યાસજીને બોલાવો અને આ ગંગાના કિનારે 12 મહિના સુધી એક કથા પૂરી થાય ને બીજી ચાલુ, એક પૂરી થાય ને બીજી ચાલુ, કારતક સુદ એકમથી કથાનો આરંભ કરો. છેલ્લો દિવસ આસુ વદ નોમનો અમાસનો આવે તેથી કથાને વિરામ. પછી આ ગંગાજીમાં ડૂબકી મારશો તમારું શરીર અતિ પ્રાપ્તિ થશે. પછી વ્યાસજીને બોલાવ્યા, આ પ્રમાણે કર્યું. છેલ્લી કથા પૂરી થઈ આસુ વદ અમાસના. ત્યારે ભગવાનની કથાથી પરીક્ષિતને હતો એવા શરીરની પ્રાપ્તિ થઈ ગઈ. હવે સૂત એમ કહે છે કે ભગવાન વિષ્ણુના સૂર્યરૂપ એવા ભગવાનની ઊંડી જેને કહેવામાં આવે છે 4-5 મિનિટની ઊંડી. અને તમે અહીંયા આવ્યા કથામાં 7 દિવસની કથા ચાલુ થઈ, કોઈ કારણે તમારે બહાર જવાનું થયું તો થોડી કથા છૂટી ગઈ, ઉપર ગયા, નીચે ગયા, બહાર ગયા, તો આ 12 સ્કંદની ઊંડી થોડીક વાર પ્રેમથી સાંભળી લઈએ એને આખી કથાનું ફળ મળી જાય. અમારા વ્યાસજી એમ કીધું એટલે ઊંડી અહીંથી આપણે સંભળાવી, તમે પ્રેમથી સાંભળો. કથાનો જેને ઉપસાર કહેવામાં આવે છે. ઉપસંહાર કરતા સૂત એમ કહે છે કે બ્રાહ્મણો, આ જગતના વિધાતા ભગવાન શ્રી કૃષ્ણને અમારા વારંવાર વંદનો હો અને ભક્તિરૂપ એવા મહાન ધર્મને અમે નમસ્કાર કરી છીએ. અને જગતની અંદર જેટલા ભૂદેવો બ્રાહ્મણો ફરે છે એના ગાદી ઉપરથી અમે મસ્તક નમાવી છીએ. અને એવા પુરાણ પુરુષ એવા ભગવાન એવા સનાતન ધર્મની રચના કરી એને અમે નમસ્કાર કરી. ત્યારે કીધું કે નમો ધર્માય, નમો વેદસાય, કૃષ્ણાય તેજસાય, બ્રાહ્મણો યશે નમસ્કાર ધર્મ સનાતનમ. હવે ઊંડીનો ઉચ્ચાર અને ભાગવતની ઊંડી કહેવામાં આવે છે. ભાગવતમાં ભગવાનના પતિ, લક્ષ્મીના પતિ નારાયણ શ્રી હરિના તો વર્ણન કર્યા છે કે જગતની ઉત્પત્તિ વિનાશના કારણ એવા ગુણ અને નિર્ગુણ બ્રહ્મ કીધા. ત્યારે પ્રથમ સ્કંદમાં રાજા પરીક્ષિતને આખ્યાન સંભળાવ્યા, નારદજીના આખ્યાન. દ્વિતીય સ્કંદમાં યોગ ધારણાની ગતિ સંભળાવી. ત્રીજા સ્કંદમાં વિદુરજી અને ઉદ્ધવના સંવાદ સંભળાવ્યા, મૈત્રી મુનિનો સંવાદ. ચોથા સ્કંદમાં મરીચી અને અદિતિના વંશની કથા કરી. પાંચમા સ્કંદમાં પ્રિયવ્રત રાજાના, નાભી રાજાના ચરિત્ર સંભળાવ્યા. છઠ્ઠા સ્કંદમાં પ્રચેતાઓની કથા સંભળાવી. સાતમા સ્કંદમાં દિતિના દીકરા હિરણાકર્ષ અને હિરણાકશિપુ પ્રહલાદની કથા સંભળાવી. આઠમા સ્કંદમાં ગજેન્દ્ર મોક્ષના વર્ણન કર્યા. અવતાર અને સમુદ્ર મંથનની કથા સંભળાવી. નવમા સ્કંદમાં ઈશ્વાકુનો જન્મ, વંશીલા આખ્યાન, રામચંદ્ર ભગવાનની કથા સંભળાવી. પછી 10મા સ્કંદમાં શ્રી કૃષ્ણના અનેક પરાક્રમો વર્ણવા, અનેક દૈત્યનો નાશ કર્યો. એકાદશ એટલે 11મા સ્કંદમાં યાદવ સ્થળી કરી યાદવનો નાશ કર્યો. ઉદ્ધવ અને ભગવાનનો સંવાદ સંભળાવ્યો. અને દ્વાદશ સ્કંદમાં ભગવાન યુગના પ્રકારના
વર્ણન સંભળાવ્યા, 4 યુદ્ધની ચોકડી કીધી અને માર્કેન્ડ મુનિની ઉત્તમ કથા પણ આપણે અહીં નથી સંભળાવી, માફ કરજો. હવે શું તેમ કહે છે કે એ બ્રાહ્મણો, તમે ભાગ્યશાળી છો, કારણ કે તમે નિત્ય ભક્તિયુક્ત થઈ અને ભગવાનના આવા પોથા ખંભે લઈ અને ફરો છો, ભગવાનની કથા કાયમી વાંચો છો, સંભળાવો છો, ભગવાનને નિરંતર અંતકરણમાં સ્થાપીને તમે ફરો છો. અને જે મનુષ્ય શ્રદ્ધાવાળા થઈ એક પ્રહર સુધી અથવા એક ક્ષણ પણ ભગવાનના આવા ચરિત્રમાં ધ્યાન આપશે અને એક એના લાંબા આયુષ્ય થઈ જાય. કોઈ એમ કે 6 મહિનામાં તારું મૃત્યુ થઈ જશે, પણ 100 વર્ષ સુધી ન થાય, પાપ રહિત થઈ જાય. આ પુરાણના વક્તા અને શ્રોતાના સર્વ મનોરથ દેવતાઓ, ઋષિઓ, મુનિઓ, પિતૃઓ, આપણા પિતૃ રાજી થઈ જાય, આપણા કુળના દેવી દેવતા રાજી થઈ જાય, રાજાઓ પણ પૂર્ણ કરે. ત્યારે બ્રાહ્મણ આ પુરાણ ભણી અને બુદ્ધિ પામે છે. પછી સુખદેવજી જેવા પરમ જ્ઞાની સર્વ છોડ્યું પણ ભગવાનની કથા નથી છોડી. ત્યારે હવે સર્વને આ 4 મહિના અગાઉ આપણે નામ લખાવ્યા હોય ને, અને પછી અહીંયા આવવાનો ટાઈમ નજીક આવ્યા એટલે કંઈક દાન માટે કોઈક નાસ્તાની માટે બજારમાં વાન ખરીદી કરવા ગયા હોય તો અનાયાસે કોઈ દોષ થઈ ગયો હોય, તમારા પગ નીચે કીડી મકોડી ચેપાઈ ગયા હોય, એ પાપ તમારે ખાતે લઈ લખાઈ ગયું હોય, એ પાપમાંથી આજ મુક્ત કરવા અમારા બ્રાહ્મણની ફરજમાં આવે છે. ભાગવતનો એક શ્લોક હું બોલું, તમે બોલજો, તમે સર્વ પાપથી નિષ્પાપ થઈ જશો. બોલવું એમ તમારે પાછળ બધાય બોલજો. પાપ અનાયાસે થયું હોય ત્યારે ભવે ભવે બોલો બધાય. યથા ભક્તિ પાદ સેવન જાયતે તથા પુરુષમ દેવેશમ નાથજી નોયત પ્રભુ. એ સજ્જનો, આપણે આ ભગવાનની લીલાના આ અધિકારી તો બન્યા ઓલા રવિવારથી, પણ શ્રી મધુસૂદનના મનોહર ચરિત્ર આપણા કાને પડ્યા અને સરસ મજાના અમારા નરસિંહ મહેતા એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સામળા ગીરધારી. એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સામળા ગીરધારી. સામળા ગીરધારે મારે એક મારો આધાર રે સામળા ગીરધારે. એ મારે તમારો આધાર રે સામળા ગીરધારે. મારે સામળિયા શેઠ જેવો શેઠ રે સામળા ગીરધારે. એ મારી ભૂલી સ્વીકારો મહારાજ રે સામળા ગીરધારે. મારે કોઈની નથી પરવાર રે સામળા ગીરધારી. એ મારે કોઈની નથી પરવાર રે સામળા ગીરધારી. મારે કોઈની નથી પરવાર રે સામળા ગીરધારી.
મેં તો વડાવી ઘર કેરી નાર રે સામડા ગીરધારી મેં તો વડાવી ઘર કેરી નાર રે સામડા ગીરધારી મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સામડા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામડા ગીરધારી અરે મારે એક તમારો આધાર રે સામડા ગીરધારી એક તમારો આધાર રે સામડા એ ગરથ મારું ગોપીચંદ અને તુલસી હે મનોહાર અરે અરે સાચું નાણું મારો સાંભળજો એ મારે દોલતમાં સાંજ ને પખાલ રે સામડા ગીરધારી મારે દોલતમાં જાનને ભગવાન રે સામડા ગીરધારી મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સામડા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામડા ગીરધારી નથી બ્રાહ્મણ નથી વાણિયો અને નથી ચારણ કે નથી ભાટ લોકો કરે છે ઠેકડી અરે અરે એ નથી સામળ સાસેઠ આવું નામ રે સામડા ગીરધારી નથી સાંભળ સાવે એવું નામ સામડા ગીરધારી હે મારે એક તમારો આધાર રે સામડા ગીરધારી મારે એક તમારો આધાર રે સામડા ગીરધારી હવે એ તીર્થવાસી સૌ પૂરું કરો ભાઈ ભાઈ ચાલી જા જય હો. અને આવ્યા સામળસા ને રામ જય હો હે મારું સામળસા શેઠ આવું નામ રે સામળા ગીરધારી એ મારું સાંભળ સાવે એવું નામ સામડા ગીરધારી મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સામળા ગીરધારી મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સામળા ગીરધારી મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સામળા ગીરધારી કૃષ્ણ કનૈયાલાલ કી જય ભગવાનની કથાને વિરામ આપવા હવે શબ્દ એમ થાય છે કે ઘણું કીધું પણ એમ લાગે છે કે કહેવાનું હતું એ તો બાકી રહી ગયું અમારા રવિન્દ્રનાથ કવિવર ટાગોર બાપુ મહારાષ્ટ્રના ઊંચા બ્રાહ્મણ અને સરસ મજાની કવિતાઓ ખૂબ લખી, ઘણી લખી. પછી અંત સમય જ્યારે આવતો હતો ત્યારે એના મિત્ર મંડળ બધાએ મળવા આવ્યા અને કીધું કે કવિવર સાહેબ તમે તો જગતને ઘણું દઈ દીધું, કે કેટલી કવિતાઓ, કેટલા ચરિત્રો. ત્યારે કવિવરે એટલો જવાબ આપ્યો કે ભાઈ તમે કહો છો એ બરાબર, ઘણું દીધું, પણ જે મારે લખવાનું હતું એ તો હજી બાકી રહી ગયું. ત્યાં સમય આવી ગયો, એ મારે કહેવાનું હતું એ બાકી રહી ગયું. કૃષ્ણ કનૈયા લાલ કી જય.
મધ્યાહન કાળે ભગવાનની કથાને વિરામ આપતા બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. લઈ લે બાપુ એ લઈ લે લઈ લે એ લઈ લે લઈ લે લાવ અવસર પાછો નહીં જડે. એ લઈ લે એ લઈ લે લઈ લે લાવ મનખો પાછો નહીં જડે. પાછો નહીં મળે મનખો જોતા નહીં જડે. એ પાછો નહીં જડે મનખો જોતા નહીં જડે. અરે લઈ લે લઈ લે એ લઈ લે લઈ લે લાવ મનખો પાછો નહીં જડે. નહીં મળે મનખો પાછો નહીં મળે તો લઈ લે લાવ જીવન પાછો નહીં મળે. અરે લઈ લે લાવ મનખો પાછો નહીં મળે. એ લઈ લે લાવ મનખો પાછો નહીં મળે. અરે લઈ લે લાવ મનખો પાછો નહીં જડે. પાછો નહીં મળે મનખો પાછો નહીં મળે. પાછો નહીં મળે મનખો પાછો નહીં મળે. લઈ લે લાવ મનખો પાછો નહીં જડે. કૃષ્ણ કનૈયાલાલ કી જય. બતાવો ભગવાનને આજે આપણે ખૂબ આનંદ કરાવ્યો નિર્વિઘ્ને. એક જ વિઘ્ન થોડુંક લાઇટનું આવ્યું તે કંઈ નોર્મલ કહેવાય. હવે ભગવાનની કથા ને આપણે વિરામ આપ્યો આજ પછી પેલા અહીંયા સ્પર્શ કરો અડાડો ભગવાન. ભાઈ 1-2 મિનિટની મારી જાહેરાત છે ભગવાનના. આપણે 7 દિવસની ભગવાનની કથા અહીંયા ચાલુ થઈ. એમાં આટલા 70-72 માણસના સંઘમાં કોઈ એક માણસ એમ કહે કે કિશોરદાને મેં ગાદી ઉપર 10 રૂપિયા હાથમાં આપ્યા એક કહે મારાથી અધિકાર નથી લેવાતું નથી. તમે જે 7 દિવસ સુધી ધૈર્યું એ ભગવાન આ બિરાજમાન હતા એનો હક હતો, મારો હક નથી. હવે તમારે આ બ્રાહ્મણને 7 દિવસની મહેનતમાં છૂટવા માગતા હો તો દક્ષિણા તરીકે હવે મારો હક છે. તમે 5 રૂપિયા દ્યો, રૂપિયો દ્યો, હું હથોહથ લઈશ. એટલે જેને ઈચ્છા હોય એ ઓને નહીં કઢવાના મંત્ર અદાય આદરા એનો ઊભા થતા. અમને તમારું દીધું નહીં વધે, લીધું નહીં વધે. એટલે જે ભગવાન અપાવે એ એમાંય ખેંચાઈ નહીં રહેવું કે અદાને આપણે 500ની જ નોટ દેવી નહીં. તમને જે 11 રૂપિયા અપાવે, 5 રૂપિયા, પણ મારો 7 દિવસનો અધિકાર. તમને અહીંયા આવ્યા બ્રાહ્મણની સેવા લીધી, એ સેવાના મુક્ત થવા માટે, કથાનું પુણ્ય મેળવવા માટે. તમને ખબર ન હોય મારે કહેવું પડે એટલે હું હથોહથ સ્વીકારીશ. ભલે રૂપિયાનો સિક્કો મને દ્યો તોય હું તમે 1000 રૂપિયા માનીને સ્વીકારી લઈશ. પણ અમારા મુહૂર્તબેન આવ્યા છે, અમારે દીકરી બાને. વાહ ભગવાન, ખૂબ ખૂબ તમને ભગવાન તમારા ઘર ઉપર કાયમીને પ્રસન્ન રહે. કાયમી ભગવાન પરિબ્રહ્મ પરમાત્માની કૃપા અવિચળ તમારા ધંધા રોજગાર ખેતીમાં બરકત, કાયમી તમારા ધાન્ય પાયકાઓ એમાં ભાવના ઢગલા થઈ જાય. કેવું પડે, બાકી તો એ હવે તમે દિવસો કેવું પડે. બસ ભગવાન તમને ખૂબ ખૂબ આવા નવા વ્યાસ ગાદી ઉપરથી હવે મારો હક થયો કથાને વિરામ આપ્યા પછી. ના મારા કાંઈ ભૂલ હોય, મારો દીકરો આવ્યો હોય એમાં બાપુ જય હોય. વાહ ભગવાન તમારા તળાવ્યા પરિવાર ઉપર. અને મારી દીકરી ઓલી વખતે તો મા દીકરી એમ કે હવે તમારી જરૂર નથી એવું આટલું. બસ ગોવિંદભાઈ આજ તો આનંદનો આપણે સોનાનો યાર સૂરજ ઉઈ ગયો. તમારે જેવા માણસ મોરા પડાય
આજે હું વારે વારે રોતો આજ મને બળ આવી ગયું એની કૃપાથી. આજ તો અહીંયા ખાલી હાથ અડાડી નમન કરી લ્યો, બેડો પાર થઈ ગયો તમારા યાર. તમામ મનોરથ એની કૃપાથી પૂરા થઈ. દીકરા મારો દીકરો હાથ અડાડી લે, બસ બસ. પરમાત્મા તમારી મનની જે ધારેલી ઈચ્છા હોય પૂરી થાય. સરસ મજાનું જે હોય આ તો મોટા વાહ વાહ વાહ. ભગવાન તમારા મનોરથ, તમારા દીકરા દીકરી રીતિ પ્રાપ્તિ ચોક્કસ. હા બસ બસ. વાહ વાહ. દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. મુજ દ્વારેથી પ્રેમી પંખીડા હસતા મુખડે જાજો લે, હસતા મુખડે જાજો. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. વિદાય ટાણે એ પંખીડા ગીત મધુરા ગાજો રે, હે ગીત મધુરા ગાજો રે. પંખી મેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. પંખીડાને આ છે વાતું, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. કોણ જાણે ક્યારે પાછા મળશું સાથે સંગાથે રે, મળશું સાથે સંગાથે રે. કોણ જાણે ક્યારે પાછા મળશું સાથે સંગાથે રે, એ મળશું સાથે સંગાથે રે. તમ જાવાથી સુના મેદાન ઉપવન ગાજી ઉઠ્યા રે, ઉપવન ગાજી ઉઠ્યા રે. તમ જવાથી સુના મેદાન ઉપવન ગાજી ઉઠ્યા રે, ઉપવન ગાજી ઉઠ્યા રે. યાદ તમારી અમને રે આવશે, અંતર અમારા સુના રે, અંતર અમારા
યાદ તમારી અમને રે આવશે અંતર્ય મારા સુના રે અંતર્ય મારા સુના રે હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે સુંદર ફૂલડા ખીલ્યા રે હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે સુંદર ફૂલડા ખીલ્યા રે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે કૃષ્ણ કનૈયા કી જય ભાગવત ભગવાન કી જય કૌશલ કોઈ કંઈ પણ દાનને કે મનમાં રહી ગયું હોય તો દેવાની મોડું ન કરશો. હવે આપણે ભગવાનની કથાને વિરામ આપી દીધો અને આ પોથી અહીંથી આપણે બધાએ ભેગી થઈ બ્રાહ્મણના ઘરેથી આવી હતી ને બ્રાહ્મણના ઘરે પાછી જશે. પછી જેને ચોખાની પ્રસાદી આપણે ભગવાનના ચરણે રાખી છે, આવું આ ચોખા તમે વિદેશમાં મોકલી શકો. અહીંથી તમને 4 દાણા, એના નિયમ બરાબર સમજી લેજો, આડાવડું ન થાય. કે 4 દાણા ચોખા અહીંથી મળે એ તમે ઘરે બીજા ભાત બનાવો, ખીર, દૂધપાક જે એમાં એ આ દાણા નાખી એ આ બેન દીકરી વહુને કાંઈ સંતાનની પ્રાપ્તિ ન થાય. કી જય રિમિતિ પ્રજ્વાલ્ય જ્વાલા માલિન્ય નમઃ ઇતિ સંપૂજ્ય આ જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા રાધાના પ્યારા જય કાના કાળા જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મુરલી વાર જય કાના કાળા ઓમ જય કાના કાળા આનંદ જશોદા ઘેર વૈકુટ ઉતારે પ્રભુ વૈકુટ ઉતારે એ કાલીએ મરદન કીધા કાલીએ મર્દન કીધા ગાયોને ચારી ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મુરલી વાળા જય કાના કાળા ઓમ જય કાના કાળા ગોળ કણો તું
अच्युतं केशवं श्रीरामनारायणं कृष्णदामोदरं श्रीवासुदेवं हरे श्रीधरं माधवं श्रीगोपिकावल्लभं जानकीनायकं श्रीरामचन्द्रं भजे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण राधा कृष्ण हरे हरे अथ जले लाल की जय जले शीतलीकार्यं यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि स्तरमाणि नश्यन्तु प्रदक्षिणायां जले जले ડાબા હાથમાં રાખી આરતી જમણા હાથે ભગવાનને પેલા આરતી આપી જવાની દેવદેવ્યાભિવંદનમ પછી બે હાથ તપાવી તમે આરતી લઈ જાઓ આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ ચક્ષુરભિવંદનમ અધસ્તુ પ્રક્ષાલ્ય મંત્રપુષ્પાંજલો માદાય આરતી કોક લઈ લ્યો. હાથમાં ફૂલ રાખી ભગવાનની છેલ્લી મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરીએ. ભાગવતજીનું સ્મરણ કરી જવાનું મનમાં. ભાગવતજીને છેલ્લી મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરીએ. ઓમ નમસ્તે દ્વારકેશાય પરમાનંદમૂર્તયે પરિવાર સમેતાય સંઘોદ્ધાર વિરાજિને સંઘોદ્ધાર વિરાજિને ઓમ મેધા નાદ ઘટા ઘટા ઘટ ઘટા ઘાટા ઘટા દુર્ઘટા મંડૂકસ્ય બકો બકો બક બકો 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 વિદ્યુત જ્યોતિ ચકમકી ચકમકે ચાકીમકી દૃશ્યતે ઇત્થમ નંદ કિશોર ગોપવનિતા વાચસ્પતિર્પાતુ મમ વાચસ્પતિર્પાતુ મમ આદો દેવકી દેવગર્ભજનનીમ ગોપી ગૃહે વરદનમ માયાપૂતક જીવિતાપહરણમ ગોવર્ધનો ધારણમ કંસ છેદન કૌરવાદિહરણમ કુંતી સુતે પાલનમ એતદ ભાગવતમ પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલામૃતમ એતદ ભાગવતમ પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલામૃતમ અથ મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. બે હાથ જોડી વંદના કરી જવાની. ભગવાનને કહી અમે આવાહન નથી જાણતા, પૂજા નથી જાણતા, અમારી શક્તિ ભક્તિ તન્મન ધનથી જે અમે તમારી પૂજા કરી તો આ પૂજાનો તમે સ્વીકાર કરજો. આવાહનમ ન જાનામિ
न जानामि तवार्चनं पूजास्तेव न जानामि समसवा परमेश्वरं समसवा परमेश्वरं मत्समापातके नास्ति पापगणे तत्समानये एवं ज्ञात्वा महादेवीं यथा योग्यं तथा कुरु यथा योग्यं तथा कुरु द्वारिकाधीश की जय। प्रदक्षिणीकृत्यं गिरधारी रे गोपाल लाल जय कन्हैया लाल की। गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की। जय कन्हैया लाल की जय जय कन्हैया लाल की। जय कन्हैया लाल की जय जय कन्हैया लाल की। गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की। गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की। जय कन्हैया लाल की जय जय कन्हैया लाल की। जय कन्हैया लाल की जय जय कन्हैया लाल की। गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की। गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की। जय कन्हैया लाल की जय जय कन्हैया लाल की। जय कन्हैया लाल की जय जय यशोदा लाल की। जय कन्हैया लाल की जय जय कन्हैया लाल की। जय कन्हैया लाल की जय जय यशोदा लाल की। गिरधारी गोपाल लाल जय कन्हैया 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 लाल की। जय कन्हैया लाल की जय जय कन्हैया लाल की। जय कन्हैया लाल की जय जय कन्हैया लाल की। जय कन्हैया लाल की जय जय कन्हैया लाल की। जय कन्हैया लाल की जय जय कन्हैया लाल की। गिरधारी गोपाल लाल 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 जय कन्हैया लाल की। जय कन्हैया लाल की जय जय कन्हैया लाल की। जय कन्हैया लाल की जय जय यशोदा लाल की। जय कन्हैया लाल की जय जय कन्हैया लाल की। जय कन्हैया लाल की जय जय यशोदा लाल की। गिरधारी गोपाल लाल जय कन्हैया 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 लाल की। जय कन्हैया लाल की जय जय कन्हैया लाल की। जय कन्हैया लाल की जय जय कन्हैया लाल की। जय कन्हैया लाल की जय जय कन्हैया लाल की। जय कन्हैया लाल की जय जय कन्हैया लाल की। गिरधारी गोपाल लाल 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 जय कन्हैया
લાલ કી બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત પુરાણ કી જય રામચંદ્ર ભાઈ એમ હતું કે હવે ભગવાન ભૂલી કી ગયા, જય. હાથ પડી જાય ને આમ પણ લાંબુ હતું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય ટ્રાફિક હતી ને હું એમ કે આ શું હાથ પડી જાય ને આમનું ગણવામાં ખબર હતી મોટું કુંડારું થયું પણ આને બધાને એમ થયું કે આજે આ ચોથો આંટો પૂરો કાં ન થાય કેમ ઓહો ભાઈ ભાઈ મેરા દીકરા મેરા લડકા મેરી બેટી ભગવાન એટલે તમારે લાલીએ કીધું માં કે આહિર કુળ અવની ઉપર ન હોત જો હયાત તો દેવકી તારો દીકરો કે કંસને હાથ કપાત કીએ એટલે આહિર કુળ અમારે ઉજળા કર્યા બધાયને કેટલા કેટલા ગીતાબેન બાલો હા આપણે બેચ દે उसमें से भी 2 भाग हुए सागर मगर लगा दूसरे कोई जगह में तो बेच सकते हो आप